એક 4 વર્ષનો છોકરો તેની 6 વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો. અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ. તે ઊભો રહ્યો અને પાછળ જોયું તો તેની બહેન રમકડાની શોપ પાસે ઊભી હતી અને કંઈક ખૂબ જ ધ્યાનથી જોતી હતી. છોકરો ત્યાં ગયો અને પૂછ્યું, તારે કંઈ જોઈએ છે? તેની બહેને ઢીંગલી સામે આંગળી બતાવી. છોકરાએ તેનો હાથ પકડ્યો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગલી અપાવી. બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ. દુકાનવાળા ભાઈ બધું જોતા હતા. એ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. છોકરો શોપ કાઉન્ટર પાસે આવ્યો અને પૂછ્યું કે શેઠ, આ ઢીંગલીની કિંમત કેટલી છે? દુકાનદાર સારો માણસ હતો. તેમણે જિંદગીમાં ઘણું બધું અનુભવ્યું હતું. તેથી તેમણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું, તું શું આપીશ? છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા છીપલા પોકેટમાંથી કાઢીને દુકાનદારને આપ્યા. તેમણે એ લઈ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યો. પછી તેમણે એ છોકરાની સામે જોયું. છોકરાએ ચિંતિત થઈને પૂછ્યું, આમાં કંઈ ઓછા છે? દુકાનદાર કહે છે કે ના, આ તો કિંમત કરતાં પણ વધારે છે. તેથી હું વધારાના તને પાછા આપીશ. અને તેમણે 4 જ છીપલા રાખ્યા અને બાકીના પાછા આપ્યા. છોકરાએ ખુશ થઈને બાકીના છીપલા પોકેટમાં મૂકી દીધા અને તેની બહેન સાથે ગયો. દુકાનનો નોકર આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમણે શેઠને પૂછ્યું કે શેઠ, તમે આટલી મોંઘી ઢીંગલી માત્ર 4 છીપલામાં જ આપી દીધી? દુકાનદારે સ્માઇલ આપતા કહ્યું, આપણા માટે એ માત્ર સામાન્ય છીપલા છે, પરંતુ તે છોકરા માટે ખૂબ જ કિંમતી છે. આ ઉંમરમાં પૈસા શું છે તે સમજી નહીં શકે, પરંતુ તે જ્યારે મોટો થશે ત્યારે તે ચોક્કસપણે સમજશે અને ત્યારે એ યાદ રાખશે કે તેમણે પૈસાના બદલે છીપલાથી ઢીંગલી ખરીદી હતી. તે મને યાદ કરશે અને વિચારશે, આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે. તેથી તેનામાં પોઝિટિવ વિચારો વિકસશે. તેથી હંમેશા પોઝિટિવ રહો અને પોઝિટિવ વર્તન કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.